રીવાબા જાડેજા, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અને નિવેદનો અપાઈ ગયા હોય તો હવે થોડુંક તમારા વિસ્તારમાં પણ વિકાસ પર નજર નાખજો. અમે આવું કેમ કહી રહ્યા છે એની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરમાંથી હવે એક સવાલ ઊભો થયો છે અને આ સવાલને લઈ અને વિરોધ પણ કરવામાં આવ્યો છે. વાત એવી છે કે જામનગરમાં વિકાસને લઈ અને વિરોધ ઊભો થયો છે અને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે કોર્પોરેટર રચના નંદનિયા દ્વારા. અને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા. આ વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે એક વિસ્તારમાં વિકાસને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો જામનગરના વાડી વિસ્તારમાં એક બ્રિજને લઈ અને લોકો છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો કરી રહ્યા છે. બીજી અન્ય વિકાસની સુવિધાઓને લઈને પણ રજૂઆતો કરી રહ્યા છે. અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય, ત્યારબાદ કુંવરજી બાવળિયા અને ત્યારબાદ હાલના ધારાસભ્ય અને મંત્રી એટલે કે રીવાબા જાડેજા ત્રણેય લોકો એ વિસ્તારની મુલાકાત લઈને ગયા છે. એમના દ્વારા બાહેંધરી પણ આપવામાં આવી હતી કે આ કામ થઈ જશે, પરંતુ હજી સુધી એ કામ થયું નથી. અને હવે વિરોધ એવો કરવામાં આવ્યો છે, કોર્પોરેટર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અમે હવે આ લોકોને ભગવાન માનીએ છીએ. એ લોકોને ત્યાં ફૂલહાર પણ કરવામાં આવ્યા. ત્યારબાદ એમણે કોર્પોરેશનની બહાર જ તમામ ત્યાંના મેયર અને તે હોદ્દેદારો છે, અધિકારીઓ છે, તેમને ફૂલહાર પણ પહેરાવ્યા અને આ તમામ બાબતનો મોટો વિરોધ કર્યો. સૌપ્રથમ આપણે એ વિરોધના દ્રશ્યો પર પણ નજર કરીએ અને ત્યારબાદ કોર્પોરેટર દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. રજૂઆત લઈને જાઉં છું કે હાથણી વિસ્તારમાં રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધા આપો. વાડી વિસ્તારમાં આપણે એક નાનો એવો પુલ બનાવવાનો છે, પણ મેયર શ્રી, ચેરમેન શ્રી અને કમિશનર સાહેબ જે મોટા મોટા બિલ્ડરોના 100 કરોડ 200 કરોડના બધાયમાં મંજૂર કરાવવામાં પડ્યા છે. અધિકારીઓ રજૂઆત કરે છે. આમાંથી એક અધિકારી એટલે બની છું કે અધિકારીઓ એમ કહે છે કે બેન અમારે તો કામ કરવા છે, પણ મેયર, ચેરમેન અને કમિશનર સાહેબ બિલ્ડરોમાંથી ને મોટા મોટા પ્રોજેક્ટોમાંથી નવરાજ નથી થતા. એટલે આજે લોકો દ્વારા, આ કોઈ બોલાવેલા માણસો નથી, લોકો, આ સ્થાનિક લોકો આજે આવેદન જ્યાં સુધી મેયર શ્રી લેવા નહીં આવે ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છીએ. એને આવેદન લેવું જ પડશે, કારણ કે જ્યારે અમે પ્રેસ મીડિયામાં આપીએ છીએ કે અમે આવેદન દેવા આવીએ છીએ ત્યારે મેયર શ્રી, ચેરમેન શ્રી, કમિશનર સાહેબ આ લોકો બધા ગેરહાજર રહી છે અને લગત અધિકારી એને અમે આવેદન દઈને આવી જાય છે. એટલા માટે આજે લગત અધિકારી બની છું અને કહું છું કે વારંવાર એ પણ રજૂઆત કરે છે, પણ કમિટીમાં નગરસીમ વિસ્તાર અને વાડી વિસ્તાર લેતા જ નથી. હવે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે આ ત્રણેય મોટા મોટા મંત્રીઓ, ભાજપના નેતાઓ ત્યાં ગયા, એમણે વિસ્તારની મુલાકાત લીધી, બાહેંધરી પણ આપી હતી કે આ કામ થઈ જશે, તો પછી હજી સુધી આ કામ કેમ નથી થઈ રહ્યા? અહીંયા 10 વર્ષમાં આ વાતને લઈ અને કહેવામાં આવ્યું છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે. પ્રાથમિક સુવિધાઓ નથી આપવામાં આવતી એવી વાત કરવામાં આવી છે. અહીંયા અમે રીવાબા જાડેજાને પણ કહેવા માંગીએ છીએ કે તમે કાયદો અને વ્યવસ્થાને લઈ અને નિવેદનો આપો છો, ગુજરાતમાં બીજી વાતોને લઈ અને નિવેદન આપો છો, સારી વાત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તમારા વિસ્તારમાં પણ થોડી નજર રાખજો, કારણ કે તમે હવે મંત્રી બની ગયા છો. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.